માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજે પણ બજારમાં નિફ્ટીની એક્સપાયરીને દિવસે મિક્સ ક્લોઝિંગ કહી શકીએ કે રેન્જમાં નિફ્ટીનું કામકાજ થતું રહેતું જોવા મળ્યું છે. પોઈન્ટ સેન્સેક્સની વાત કરીએ તો 0.31%ના દબાણ 77,470 ઉપર સેન્સેક્સ બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 0.21%ના દબાણની સાથે 24,187 ઉપર નિફ્ટી બંધ થયો છે. બેંક નિફ્ટી 0.19%નું દબાણ બન્યું છે અને 57,835 ઉપર બંધ થયો છે. પણ મિડ કેપ અને સ્મોલ કેપ લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે. મિડ કેપની વાત કરીએ તો 0.30%ની મજબૂતી સાથે 62,987 પર બંધ થયો છે અને નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો 0.53%ની સારી મજબૂતી સાથે 19,428 ઉપર સ્મોલ કેપ બંધ થતા જોવા મળ્યા છે. અને આને કારણે એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ પોઝિટિવ થયો છે. 1,605 શેર મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,493 શેર જે છે એ દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ જોઈ લઈએ. ગેનર્સથી શરૂઆત કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે 2.52%ની મજબૂતી સાથે. ત્યારબાદ બજાજ ફિનસર્વ 2.3%ની મજબૂતી. ત્યારબાદ ઓટો કાઉન્ટર આઈસર મોટર્સ 1.67%ની મજબૂતી. અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સેલ ટેક અને ઇન્ટરગ્લોબ એવિએશન લગભગ 2%ની આસપાસની મજબૂતી સાથે બંધ થયા છે. નિફ્ટીના ઘટનારા કાઉન્ટર જોઈ લઈએ. એચડીએફસી બેંકે આજે નિફ્ટીને ખાસું ડ્રેગ કર્યું છે અને 2%ના દબાણ સાથે એચડીએફસી બેંકનું કાઉન્ટર આજે આપણને બંધ થતું જોવા મળ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ તો રિલાયન્સ 1.47%નું દબાણ અને એસબીઆઈમાં પણ લગભગ આટલું જ 1.47%નું દબાણ બનતું જોવા મળ્યું છે. અને ત્યાર પછી જોઈએ તો ડોક્ટર રેડ્ડીઝ, ટીસીએસ અને ઇન્ફોસિસ 1.25%ના દબાણ સાથે બંધ થતા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ જોઈ લીધા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા. વત્સલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને જે રીતનું ક્લોઝિંગ આજે આપણે જોઈ રહ્યા છે, એક્સપાયરીને દિવસે 24,200ની નીચેનું ક્લોઝિંગ થયું, 0.21%નું દબાણ અને દિવસભરનું કામકાજ જોઈએ તો એક રેન્જમાં રહ્યું. તો હવે નિફ્ટી આપને કયા લેવલ્સ તરફ જતો લાગી રહ્યો છે? કેવી સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની સલાહ આપશો? જી ગુડ ઇવનિંગ જર્નાજી. તો વાત કરી લઈએ નિફ્ટીની, નિફ્ટી બેંકની અને મિડ કેપ ઇન્ડેક્સની. તો ઓવરઓલ મને નિફ્ટી ઇન્ડેક્સ હજી પણ એક કોન્સોલિડેશન ઝોનમાં જ લાગે છે, જ્યાં 24,100 અને 24,000 આ એક સારો એવો સપોર્ટ ઝોન છે. ઉપરની તરફ 24,300 અને 24,350 અહીંયા નિફ્ટીને એક રેઝિસ્ટન્સ મળી શકે એમ છે. રેન્જ બાઉન્ડ વ્યૂ પોઈન્ટનું રીઝન એ છે કે બોટમ અપ અપ્રોચથી આપણે એનાલિસિસ કરીએ તો જે હેવી વેઇટ સ્ટોક છે નિફ્ટી ઇન્ડેક્સમાં, ત્યાં આપણને એક ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે, જ્યાં આપણને ટીસીએસ, ઇન્ફોસિસ અને અન્ય જે સ્ટોક છે એમાં આપણને રિકવરી અને એક મોમેન્ટમ બનતું દેખાઈ રહ્યું છે. ત્યારે જ રિલાયન્સ છે, એચડીએફસી બેંક છે, એક્સિસ બેંક છે, આ જે હેવી વેઇટ સ્ટોક છે ત્યાં આપણને વોલ્યુમ સાથે આપણને સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ નિફ્ટીના અડધા સ્ટોક છે એમાં આપણને સારી એવી તેજી બનતી દેખાય છે, અડધા સ્ટોક છે એમાં આપણને એક બેરિશ સેટઅપ દેખાય છે. એટલે નિફ્ટી માટે એક રેન્જ બાઉન્ડ વ્યૂ પોઈન્ટ બને છે. પણ ઓવરઓલ જે અંડરટોન છે એ બુલિશ છે. એટલે જો 24,100 થી 24,050ના લેવલ મળતા હોય તો એકવાર ત્યાં બાય કરીને ચાલી શકાય એમ છે. 23,950નો એક સ્ટોપ લોસ રાખી શકાય એમ છે અને 24,350ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકાય એમ છે. વાત કરીએ બેંક નિફ્ટી ઇન્ડેક્સથી, તો બેંક નિફ્ટી ઇન્ડેક્સ એવી છે જ્યાંથી નિફ્ટીને થોડું પેન અત્યારે મળી રહ્યું છે. તો ઓવરઓલ બેંક નિફ્ટી માટે પણ એક જે વ્યૂ પોઈન્ટ છે એક રેન્જ બાઉન્ડનો જ છે. 57,500 અને 57,300 આ એક સારો એવો સપોર્ટ ઝોન છે બેંક નિફ્ટી માટે. ઉપર વાત કરીએ તો 58,300 થી 58,500 આ એક રેઝિસ્ટન્સ ઝોન છે. તો જો 57,500ના ઝોન મળતા હોય તો ત્યાં એકવાર બાય કરીને ચાલી શકાય એમ છે 57,300ના સ્ટોપ લોસ સાથે. અને ઉપર જે ટાર્ગેટ તમે રાખીને ચાલી શકો છો એ 58,300નો ટાર્ગેટ રાખીને ચાલી શકો એમ છો. વાત કરી લઈએ મિડ કેપમાં અને સ્મોલ કેપની, તો મને ફિલહાલ લાગે છે કે આ થોડું આપણને માર્કેટ બ્રેથમાં એક એક્સપેન્શન આવતા 2 થી 3 સેશનમાં જોવા મળી શકે એમ છે. અને મિડ કેપ અને સ્મોલ કેપ માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. આપણને માર્કેટના આવનારા સેશનમાં આપણને રોટેશનલ બાઇંગ જોવા મળી શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી જે આપણે વાત કરી નિફ્ટી, બેંક નિફ્ટીની, તો આ રેન્જ બાઉન્ડ રહી શકે છે. પણ અહીંયા આગળથી જો આપણે નિફ્ટીની પહેલાં ડિટેલમાં વાત કરી લઈએ લેવલ વાઇઝ,
24,100ની આસપાસથી તમે બાય કરીને ચાલી શકો છો. 23,950નો સ્ટોપ લોસ અને 24,350ના ટાર્ગેટ તમને અહીં આગળથી જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં વત્સલજીની સલાહ બાય કરીને ચાલવાની બની રહી છે અને બેંક નિફ્ટી માટે પણ રેન્જ બાઉન્ડ વ્યૂ બની રહ્યો છે. ખરીદારી કરીને ચાલી શકો છો. ખરીદારીના લેવલ 57,500ની આસપાસના રહેશે. 58,300ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરો અને 57,300નો સ્ટોપ લોસ રાખીને ચાલો. તો આ વ્યૂ નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર બની રહ્યો છે અને મિડ કેપ ઉપર થોડુંક ખરીદારી તરફનો વ્યૂ અહીંયા કરતી બંધો જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી વત્સલજીની જાણી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. તો HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણીની સલાહ નિફ્ટીને બાય કરીને ચાલવાની બની રહી છે. 24,187ની આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,300નો અને સ્ટોપ લોસ 24,100નો રાખવાની સલાહ વિનય રાજાણી તરફથી બનતી જોવા મળી રહી છે. ત્યારબાદ આપણે જોઈએ JM ફાઇનાન્શિયલ્સના તેજ શાહની સલાહને. એમણે નિફ્ટીના ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 24,125 24,150ની આસપાસથી ટાર્ગેટ 24,225થી 24,295નો બની શકે છે. 24,080ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ. તો ત્રણેય નિષ્ણાતો તરફથી ખરીદી તરફનો વ્યૂ બની રહ્યો છે અને લગભગ આપણે વાત કરીએ 24,300 તરફ નિફ્ટી હવે આપણને બતાવી શકે છે. આ રીતનો વ્યૂ અહીંયા આગળથી ઓવરઓલ આપણને બનતો જોવા મળી રહ્યો છે. તો નિફ્ટીની સ્ટ્રેટેજી તો આપણે અહીંયા આગળથી જાણી લીધી છે. હવે વત્સલજી સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. તો વત્સલજી, આજે નિફ્ટી અને બેંક નિફ્ટીને ડ્રેગ કરવામાં સૌથી મોટો ફાળો જે રહ્યો છે HDFC બેંકનો રહ્યો છે અને મોટા ભાગની બેંકને જો આપણે જોઈએ આજે SBI જેવી બેંકમાં પણ દબાણ હતું. HDFC પણ લગભગ દબાણ સાથે જ અહીંયા આગળથી બંધ થતી જોવા મળી છે. એક ઇન્ડસઇન્ડ બેંકમાં મજબૂતી હતી જો પ્રાઇવેટ સેક્ટરની બેંક્સની અહીંયા આગળથી વાત કરી લઈએ તો બેંક્સના કાઉન્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? HDFCમાં મોટા ઘટાડા 2% ઘટાડો આવ્યો છે. આગળ કયા લેવલ્સ બની શકે? કઈ રીતની આપની સલાહ બનશે? જી, HDFC બેંકની આપણે સ્પેસિફિકલી વાત કરીએ, જે બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં એક લીડર અને એક હેવીવેટ સ્ટોક છે. તો બેંક નિફ્ટીની HDFC બેંકની વાત કરીએ તો આપણને ક્લિયરલી રિઝલ્ટ પછી એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. સ્ટોકે પોતાની જે ક્રુશિયલ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને મૂવિંગ એવરેજની નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને આપણને એક ફોલોઅપ સેલિંગ સેશન પણ આજના સેશનમાં જોવા મળ્યું હતું. તો ઓવરઓલ જે ઇન્ડેક્સ માટે કરન્ટલી જે વ્યૂ પોઈન્ટ છે એ ઓવરઓલ જે ચાર્ટ સેટઅપ બેરિશ છે તો વ્યૂ પોઈન્ટ બેરિશ બની રહ્યો છે, પણ જે કરંટ પોઝિશનિંગ છે સ્ટોકનું એ અત્યારે પોતાના સપોર્ટ ઝોન પાસે છે, જે કે પ્લેસ છે 750 થી 740નો ઝોન. તો જો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જો કોઈની સ્ટોકમાં પોઝિશન હોય તો 740ના સ્ટોપ લોસ સાથે પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે. કોઈ ફ્રેશ લોંગ પોઝિશન બનાવી હોય તો મારા ખ્યાલથી 740માં જો આપણને એક બાઉન્સ બેક મળે છે તો ત્યાંથી એક લોંગ પોઝિશન બનાવી શકાય છે. ઉપર જો હું રેઝિસ્ટન્સની વાત કરું તો હવે 800નું જે લેવલ જે ક્રુશિયલ સપોર્ટની જેમ કામ કરતું હતું એ એક રેઝિસ્ટન્સ બની ગયું છે સ્ટોક માટે. તો ઓવરઓલ HDFC બેંક માટે જે વ્યૂ પોઈન્ટ છે તો બેરિશ બની રહ્યો છે, પણ હા, હજી 740 ને 750ના ઝોન છે. અહીંયા એક સારો એવો ડિમાન્ડ ઝોન તમે કહી શકો ત્યાં છે. તો કોઈની પાસે સ્ટોક હોય તો એ વેચવાની ઉતાવળ ના કરે, 740ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકે એમ છે. ઓકે, HDFC બેંકની અહીંયા આગળથી આપણે ખાસ કરીને વાત કરી 740 સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. વેચવાની જો હોલ્ડિંગ છે તો વેચવાની ઉતાવળ ના કરો. આ એક ખાસ તમારે માટે સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. વત્સલજી, PSU બેંકમાંથી કે અન્ય કોઈ સલાહ આપની બનશે? જી, PSU બેંક મને ઓવરઓલ સારું લાગે છે. PSU બેંકમાં જે સૌથી જે સારું લાગે છે, જેનું સેટઅપ સારું લાગે છે તો એ છે PNB બેંક. તો PNB બેંકમાં આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. સ્ટોકે પોતાની ક્રુશિયલ શોર્ટ ટર્મ અને મિડ ટર્મ મૂવિંગ એવરેજ છે એ રિક્લેમ કરી છે. તો ઓવરઓલ PNB બેંક માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. એક ડિસ્ક્લેમર કે અમારો આ રિકમેન્ડેશન ચાલે છે, અમારા ક્લાયન્ટમાં ચાલે છે આ રિકમેન્ડેશન, એક ડિસ્ક્લેમર રહેશે. તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. ઉપર 120 સુધીના આપણને લેવલ જોવા મળી શકે એમ છે. નીચે સપોર્ટ છે 108નો. ઓકે, તો PNBને બાય કરીને ચાલો 120ના ટાર્ગેટ અને 108ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને PNBમાં બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો બેંક્સમાં આજે આપણે દબાણ જોયું, પણ NBFCs જે ફાઇનાન્સને લગતા સ્ટોક છે ત્યાં મજબૂતી જોઈ છે. શ્રીરામ ફાઇનાન્સ 2.5%ની મજબૂતી સાથે આજના ટોપ ગેનરમાં થયો છે સામેલ અને આ ઉપરાંત બજાજ ફિન્સર્વ પણ
ટોપ ગેનરમાં લગભગ 2% ઉપરની મજબૂતી સાથે સામેલ થયું છે. અહીંયા તમે કઈ રીતે જોઈ રહ્યા છો વત્સલજી? જી, ઓવરઓલ એનબીએફસી એઝ અ કાઉન્ટર આપણે જોઈએ તો ત્યાં ઓવરઓલ જે સેટઅપ છે એ બુલિશ જ છે. હાલાકી આપણને પાછલા થોડા સેશનથી આપણને અંડર પરફોર્મન્સ દેખાઈ રહ્યું હતું, પણ મારા ખ્યાલથી હવે પાછું જે બુલિશ મોમેન્ટમ છે એ રીબિલ્ડ થાય છે. તો આ કાઉન્ટરમાં એનબીએફસીના કાઉન્ટરમાં જો કોઈ મને જે પસંદીદા સ્ટોક છે તો એ એબી કેપિટલ છે. એબી કેપિટલમાં આપણને એક સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. વિથ ધ સ્ટોપ લોસ ઓફ 398 અને જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે સ્ટોકના, જે શોર્ટ ટર્મ ટાર્ગેટ છે એ 425 છે અને જે મિડ ટર્મ ટાર્ગેટ છે આપણને 450 જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ જે એનબીએફસી જે કાઉન્ટર છે એમાં વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે, પણ જો એમાં મારે કોઈ સ્ટોકને પસંદ કરવાનો હોય તો એબી કેપિટલ મારી પહેલી પસંદગી રહેશે. ઓકે, તો અહીંયા આગળથી એબી કેપિટલ ઉપર એક સલાહ ખરીદી તરફ રહેવાની. 398નો સ્ટોપ લોસ અને 425નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 450 સુધીના ટાર્ગેટ પણ મળી શકે છે, તો ખરીદી કરીને ચાલવાની સલાહ એબી કેપિટલમાં. અને ત્યારે જ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો, તો લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ સ્ટોક્સની ચર્ચામાં વત્સલ બુવા સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આવતીકાલની તૈયારી કરવા માટે વત્સલ બુવા આપણી સાથે જોડાયેલા છે. તો વત્સલજી, હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ, તો કયા સ્ટોક પર બનશે આપની પસંદગી? જી, મારા બે ટ્રેડિંગ કોલ્સ રહેશે. પહેલો જે સ્ટોક રહેશે એ છે યુબીએલ. તો યુબીએલમાં આપણને ક્લિયરલી એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ એક 2 થી 3 સેશનની વેલિડિટી વાળો એક શોર્ટ ટર્મ કોલ રહેશે. સ્ટોકને બાય કરી શકાય એમ છે. સ્ટોકે બધી જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એને રિક્લેમ કરી છે, તો 404નું જે ક્લોઝિંગ છે ત્યાં સ્ટોકને બાય કરી શકાય એમ છે. 1375નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપર 1450નો ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. સેકન્ડ જે કોલ રહેશે એ રહેશે અનંતરાજમાં. તો અનંતરાજનું જો ચાર્ટ સેટઅપ જોઈએ તો સ્ટોક પોતાના જે સપ્લાય ઝોન છે એની ઉપર સ્ટ્રોંગલી સસ્ટેન કરી રહ્યો છે, પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે અને સપ્લાય ઝોનને પણ સરપાસ કર્યું છે. તો ઓવરઓલ સ્ટોકમાં એક બુલિશ વ્યૂ પોઈન્ટ બને છે. સ્ટોકને બાય કરી શકાય એમ છે. એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 588નો અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 650ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકે એમ છે. ઓકે, તો વત્સલજીની પસંદગીના બેસ્ટ ટ્રેડિંગ પહેલો ટ્રેડિંગ છે BL ખરીદી કરીને ચાલો સ્ટોપ લોસ 650ના ટાર્ગેટ માટે અહીંયા ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત આજના સેશનની આપણે વાત કરીએ, આપણે બેંક, ફાઇનાન્શિયલ્સ આ બધાની વાત પહેલાં કરી લીધી. ગોલ્ડ ફાઇનાન્સને લગતી કંપનીઓમાં ખાસી મજબૂતી આપણને જોવા મળી. ખાસ કરીને જો મણપ્પુરમ ફાઇનાન્સની વાત કરીએ તો લગભગ રેકોર્ડ હાઈ અહીંયા આગળથી જોવા મળ્યો છે. મુથુટ ફાઇનાન્સમાં પણ 3 થી 3.5% તેજી જોવા મળી છે. તો ગોલ્ડ ફાઇનાન્સિંગ સ્ટોક પર વત્સલજી આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? ગોલ્ડ ફાઇનાન્સિંગ સ્ટોક જે મુથુટ ફાઇનાન્સ ને મણપ્પુરમ ફાઇનાન્સ બે જે સ્ટોક છે, તો એમાં ક્લિયરલી જે એક સ્ટોક આ બંનેની વચ્ચે અમને ગમી રહ્યો છે, જેમાં ટેકનિકલ સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, તો એ છે મણપ્પુરમ ફાઇનાન્સ. મણપ્પુરમ ફાઇનાન્સની વાત કરીએ તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જે 340 થી 343નો આ એક 1%નો એક જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો એની ઉપર આ સ્ટોકનું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોક પોતાની કી મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યું છે અને આરએસઆઈ ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં એક સારું મોમેન્ટમ બની રહ્યું છે અને આગળ પણ કન્ટિન્યુએશન આપણને જોવા મળી શકે એમ છે. તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. 338નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને આપણને 380 સુધીના આપણને મિડ ટર્મમાં લેવલ જોવા મળી શકે એમ છે. તો એક બુલિશ વ્યૂ પોઈન્ટ સાથે, એક બુલિશ બાયસનેસ સાથે સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. ઓકે, તો અહીંયા આગળથી એક ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓમાં કેવો વ્યૂ રાખવો, મણપ્પુરમ ફાઇનાન્સને ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. અને હવે આપણે ખાસ વાત કરી લઈએ કેમિકલના સ્ટોક અને સ્પેશિયાલિટી કેમિકલના સ્ટોક છે, એની ચર્ચા આપણે ગઈકાલે પણ કરી હતી. આજને માટે કેમિકલ સ્ટોકમાં નજર રાખવાની વાત કરી હતી અને આજે ગુજરાત ફ્લોરોકેમ અહીંયા પણ લગભગ 52 વીક હાઈની આસપાસ પહોંચ્યા છે. આપણે 0.7% તેજી અને HSCL
હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ આ બંને સ્ટોકમાં ખૂબ સારી મજબૂતી જોવા મળી છે. હવે 2 દિવસની સતત મોટી મજબૂતી બાદ અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો બનશે વત્સલજી? સૌથી પહેલા આપણે વાત કરી લઈએ નિફ્ટી કેમિકલ ઇન્ડેક્સની. તો નિફ્ટી કેમિકલ ઇન્ડેક્સમાં જ આપણને આજે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ઓવરઓલ જે ઇન્ડેક્સ છે અને ઇન્ડેક્સના અમુક જે સ્ટોક છે જેમાંથી એક ગુજરાત ફ્લોરોકેમિકલ છે અને HSCL છે, તો બંને માટે એક બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. પણ જો વાત કરીએ ગુજરાત ફ્લોરોકેમની, તો મારા ખ્યાલથી ગુજરાત ફ્લોરોકેમમાં ઓલરેડી આપણને એક સારી એવી તેજી જોવા મળી છે. હાલાકી એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે આપણને. તો કરંટ લેવલથી બાય ન કરતા પણ એક પ્રોફિટ બુકિંગ સેશન કે કરેક્ટિવ વેવ આવે ત્યારે આપણે સ્ટોકને બાય કરી શકીએ એમ છે. તો ઓવરઓલ 4450 થી 4500 ના ઝોનમાં સ્ટોકને બાય કરી શકાય એમ છે. નીચે તમારે એક 4250 નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 5000 ના આપણને મિડ ટર્મમાં ટાર્ગેટ મળી શકે એમ છે. તો એક કરેક્ટિવ વેવમાં બાય કરવાની સલાહ રહેશે. 4450 થી 4500 ના જો લેવલ્સ મળે છે તો આ ઝોનમાં બાય કરીને ચાલી શકાય એમ છે. 4250 નો એક સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપર 5000 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકાય એમ છે. ઓકે, તો ગુજરાત ફ્લોરો પર અહીંયા કરતી ઘટાડે ખરીદી કરો. 4450 4500ના રેન્જમાં બાઇંગ કરો. 4250નો સ્ટોપ લોસ, 5000ના ટાર્ગેટ. આના ઉપરાંત હવે આપણે આવી જઈએ ઓટો સ્ટોક્સ પર. આજે ટીવીએસ મોટર્સ, બજાજ ઓટો આના પરિણામ હતા, એમાં એક સારી મજબૂતી જોવા મળી. મારુતિ પણ ફોકસમાં રહ્યો, ત્યાંથી કિંમત વધારાના સમાચાર પણ આવતા જોવા મળ્યા. તો ઓટો સ્ટોક્સમાંથી કયા સ્ટોક પર આપ નજર રાખવાની કે કોઈ સલાહ આપશો? આપની વ્યૂ ઓટો કાઉન્ટરમાંથી ક્યાં રહેશે? જી, ઓટો કાઉન્ટર ઉપર ઓવરઓલ તો મારો એક રેન્જ બાઉન્ડ વ્યૂ બની રહ્યો છે. પણ જો આ કાઉન્ટરમાંથી મને રિસન્ટ જે ડેવલપમેન્ટ થયા છે એની ઉપર જો કોઈ સ્ટોક પસંદ આવી રહ્યો હોય તો એ સ્ટોક છે ટીવીએસ મોટર્સ. તો ટીવીએસ મોટર્સમાં આપણને સ્ટોકમાં ક્લિયરલી એક જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન છે, ઇમિડિયેટ ફોલિંગ ટ્રેન્ડ લાઇન, સ્ટોકે એની ઉપર ક્લોઝિંગ આપેલું છે. તો એટલે સ્ટોક માટે એક બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. સ્ટોકનું ક્લોઝિંગ હતું 3792. તો મારા ખ્યાલથી જ્યારે આ જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન છે, ઇમિડિયેટ ફોલિંગ ટ્રેન્ડ લાઇન, એ રીટેસ્ટ કરવા આવે ત્યારે સ્ટોકને બાય કરી શકાય એમ છે નિયર ધ લેવલ ઓફ 3720. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો રહેશે 3650 ને, અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે નિયર ટર્મમાં એ 3850 ના ટાર્ગેટ 3950 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છો. ઓકે, તો ટીવીએસ મોટર્સ ઉપર એક ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી જોવા મળી રહી છે. 3850 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. આ ઉપરાંત આપણે વધારે સ્ટોક્સની જો અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ. રિયલ એસ્ટેટના સ્ટોક, રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ આજે મજબૂતી તરફ બંધ રહ્યો છે. પ્રેસ્ટીજ એસ્ટેટ 2.5% મજબૂતી, અને આ ઉપરાંત આટલી જ મજબૂતી લગભગ ગોદરેજ પ્રોપર્ટીઝની અંદર પણ જોવા મળી છે. કઈ રીતે આપ રિયલ એસ્ટેટના સ્ટોકને જોઈ રહ્યા છો વત્સલજી? જી, ઓવરઓલ મને જે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ કે રિયલ એસ્ટેટ જે કાઉન્ટર છે, ઓવરઓલ એમાં એક બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. હાલ થોડા 2 થી 3 સેશનથી આપણને જે કાઉન્ટર છે એ થોડું સાઇડલાઇન થતું દેખાઈ રહ્યું છે. પણ મારા ખ્યાલથી આજ જે રીતના આપણને ડેવલપમેન્ટ, જે રીતનું મોમેન્ટમ જોવા મળ્યું, મને લાગે છે આવનારા 2 થી 3 સેશનમાં પાછી આપણને જે કાઉન્ટર છે એમાં તેજી પાછી આવતી જોઈ શકીએ એમ છે. અને એમાં તમે પરફેક્ટલી પોઇન્ટેડ પ્રેસ્ટીજ, DLF અને ગોદરેજ પ્રોપર્ટી, આ 3 એવા સ્ટોક છે જ્યાં મને લાગે છે કે તેજી છે, જે બુલિશ ટ્રેન્ડ છે એનું આપણને કન્ટિન્યુએશન જોવા મળી શકે એમ છે. તો પ્રેસ્ટીજને બાય કરી શકાય એમ છે 1640 ના એક સ્ટોપ લોસ સાથે, અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 1800 સુધીના આપણને ટાર્ગેટ મળી શકે એમ છે. તો પ્રેસ્ટીજ રિયલ એસ્ટેટ કાઉન્ટરમાંથી મારું એક પસંદીદા સ્ટોક રહેશે. ઓકે, તો પ્રેસ્ટીજમાં ખરીદી કરીને ચાલી શકો છો. 1640નો સ્ટોપ લોસ અને 1800 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ પ્રેસ્ટીજ એસ્ટેટમાં બની રહી છે. આ ઉપરાંત આજે ડેટા પેટર્નમાં પણ 6.25% ઉપરની મજબૂતી, લગભગ 6.35% મજબૂતી સાથે આ સ્ટોક અહીંયા આગળથી બંધ થતો જોવા મળ્યો છે. એક મોટા ઓર્ડરના સમાચારને પગલે અહીંયા મજબૂતી રહી. પણ ટેકનિકલી ચાર્ટ આપને કેવો લાગે છે? અહીંયા શું કરવું જોઈએ? કઈ રીતની આપની સલાહ બનશે? જી, ડેટા પેટર્નના જો ચાર્ટની વાત કરીએ તો એક અપટ્રેન્ડ પછી સ્ટોકમાં આપણને થોડું એક કરેક્ટિવ ફેઝ બનતો દેખાઈ રહ્યો હતો. સ્ટોક પોતાની જે 50 DMA પાસે જ આપણને એક સારી એવી બાઇંગ જોવા મળી છે.
પણ મારા ખ્યાલથી આમાં હજી એક સેશનની રાહ, ફોલોઅપ સેશનની રાહ જોવી જોઈએ અને સ્ટોકમાં એક બાઇંગ પોઝિશન, લોંગ પોઝિશન ત્યારે જ લેવી જોઈએ જ્યારે સ્ટોક ક્લોઝિંગ આવે છે અબાઉ ધ લેવલ ઓફ 4350. તો 4350 ની ઉપર જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપે છે ત્યારે આપણને પાછો અંદર એક કન્ટિન્યુએશન જોવા મળી શકે એમ છે બુલિશ ટ્રેન્ડનો, અને આપણને 4900 સુધીના લેવલ્સ જોવા મળી શકે એમ છે. નીચે જો સ્ટોકનો સપોર્ટની વાત કરીએ તો 3950 સ્ટોકનો એક સારો એવો સપોર્ટ છે. ઓકે, તો આપણે ડેટા પેટર્નની વાત કરી, સપોર્ટ લેવલની વાત કરીએ તો 3950ને તમે ધ્યાને રાખીને ચાલી શકો છો અને જણાવેલા અન્ય લેવલ્સને પણ ધ્યાનમાં રાખીને ડેટા પેટર્ન્સ ઉપર તમે વ્યૂ બનાવી શકો છો. બાય સાઇડ રહી શકો છો 4900ના ટાર્ગેટ માટે 3950નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. ઇન્ડિગોની વાત કરી લઈએ. અહીંયા પણ સમાચારોના પગલે અને એક કરારને સમાચારો બાદ અહીંયા આગળથી એક સારી મજબૂતી આવતી આપણને જોવા મળી છે. લગભગ 1.5% મજબૂતી સાથે ઇન્ટરગ્લોબ એવિએશન, ઇન્ડિગોનું કાઉન્ટર આજે બંધ થયું છે. ઇન્ડિગો માટે આપની કઈ રીતની સલાહ રહેશે? જી, ઇન્ડિગો માટે ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે તો બુલિશ જ રહેશે. હાલના જે ક્રૂડના થોડા ઉછાળાના ઓલાથી સમાચારથી અને જે યુએસ અને ઈરાનની વચ્ચે ચાલે છે એમાં આપણને સેન્ટિમેન્ટ થોડું બગડતું દેખાઈ રહ્યું હતું, પણ સારી વાત એ છે કે સપોર્ટ લેવલથી આપણને સારું એવું પાછું બાઇંગ જોવા મળ્યું અને સ્ટોક હેઝ બાઉન્સ બેક ટુ 5300 લેવલ્સ. તો ઓવરઓલ જે વ્યૂ પોઈન્ટ છે સ્ટોક માટે બુલિશ બની રહ્યો છે. સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 5120નો, અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 5700 સુધીના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ઓકે, તો ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર બુલિશ વ્યૂ, ખરીદારી કરીને ચાલી શકો છો. 5120નો સ્ટોપ લોસ અને 5700 સુધીના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો ઇન્ટરગ્લોબ એવિએશન પર આ ખાસ સલાહ તમારા માટે બની રહી છે. અને ત્યારે જ વત્સલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. જી વત્સલજી, તો આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.